પટ્ટા છૂટી જાય તમારા ઘેરે બેહી જાય અમે કઈ બોલતા નથી એટલે નમસ્કાર જોહાર સમાચારોમાં વધુ આગળ જોઈએ નવસારી ખાતે એસઆઈઆર મુદ્દે રાજકારણ ગરમાયું નવસારીમાં એસઆઈઆર મુદ્દે રાજકીય ધમાસાણ ધારાસભ્ય અનંત પટેલે કલેક્ટર કચેરી બહાર 2 કલાક અટકાવતા નવસારી જિલ્લામાં માહોલ ગરમાયો કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કાર્યકર્તાઓ સાથે જે એસઆઈઆરના નામ કમી કરવા માટેના ફોર્મ ભર્યા હતા એવા પીડિતો સાથે અનંત પટેલ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તેમને કલેક્ટર કચેરી બહાર જ લગભગ 2 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે અમે શાંતિથી બેઠા છે 5-5 જણને કીધું અમે 5-5 જણા જવા તૈયાર છે બીજો જેટલા માય આટલી ઓફિસ છે અમે કઈ મારામારી કરવાના અમે હિસ્ટ્રી સીટર છે એક જનપ્રતિનિધિને આવી રીતે અટકાવવામાં આવે અને તમે એમ કહો કે 5-5 જણાએ જવાનું મુખ્યમંત્રી હોય ને તો તેની ઓફિસમાં બી મુખ્યમંત્રી બી 25 ને 50 જણાને સાંભળે જ છે તો કલેક્ટર મુખ્યમંત્રીથી બી ઉપર છે અને જનપ્રતિનિધિને નથી સાંભળવું એસઆઈઆરના નામે નવસારી જિલ્લામાં ખોટી રીતે ફોર્મ નંબર 7નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે આ પ્રક્રિયા દ્વારા હજારો મતદાતાઓને મતાધિકારથી વંચિત રાખવાનું કાવતરું રચાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ મુદ્દે વાંસદા ખાતે પણ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા મુસ્લિમ સમાજ ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યું હતું પણ ત્યારે પણ પ્રાંત ઓફિસરે આવેદનપત્ર લેવા ન આવતા ત્યારે પણ હોબાળો થયો હતો એના મુદ્દે જ જવાબદારો સામે હોબાળો થયો હતો જેને લઈ ત્યાં પણ માહોલ ગરમાયો હતો આ મુદ્દે જવાબદારો સામે રજૂઆત કરવા અનંત પટેલે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા આ દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા અને વાત એટલી બધી કે પટ્ટા ઉતારવાની વાત પણ અનંત પટેલે કહી દીધી પટ્ટા છૂટી જાય તમારા ઘેરે બેહી જાય અમે કઈ બોલતા નથી એટલે આ બીજી વાર મને પોલીસ અટકાવતું છે હું એસપી ભાઈ જવાબ માંગા ને વિધાનસભામાં બી આ 16 પછી બળે તમને આવેદનપત્ર આપવા આવેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો લોકો દ્વારા કલેક્ટર સામે ઉગ્ર બબડાટ શરૂ કરવામાં આવ્યો અને કેટલાક લોકોએ તો કલેક્ટરને ભાજપના એજન્ટ પણ કહી દીધા આદિવાસી સમાજના તમારા કલેક્ટર છે જેને રાત છે આદિવાસી પ્રત્યે કોંગ્રેસનો દાવો છે મારા નામ જે કહ્યું કે અસંભાવ કહેતો હતો આ મુદ્દો આનંદભાઈ તમને પણ વિનંતી કરું વિધાનસભામાં ઉઠાડજો બીજી વાર એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે એ કલેક્ટર નથી એ પોતાને નવસારી જિલ્લાના મહારાણી સાહેબ સમજે જે પ્રમાણે ધારાસભ્ય સાથે ઉચિત દાખવવું જોઈએ સમજી લો જે પ્રમાણે અમારી વાત નહીં ધારાસભ્ય સાથે જે ઉચિત દાખવવું છે વહીવટી પ્રક્રિયા પ્રમાણે એ નથી કરી શકતી તમારી વાત નહીં હું એમની વાત કરું છું એમને ધારાસભ્ય પ્રત્યે ઉચિત રાખવું જોઈએ એ નથી ખાલી અમારી નોર્મલ રિક્વેસ્ટ છે અમારા જનપ્રતિનિધિ છે જનપ્રતિનિધિને મળવા જવું હોય તો પોલીસ ત્યાં અટકાવે અને એમ કે 5 જણાએ જવાનું એટલે જે પીડિત છે જેઓ રજૂઆત કરવાના છે એ 5ની જગ્યાએ કદાચ અમે એમ કહીએ કે મુખ્ય આગેવાનો છે 10 જણાને જવા દો તો ના 5 જ જણા જવાનું એટલે એ કોઈ કાયદાની જોગવાઈ મુજબ છે કે પછી જનપ્રતિનિધિને રોકવાનો પ્રયત્ન છે આ તો એકવાર નહીં બીજી વાર આવું અપમાન થયું છે અને બીજી વાર અમે નીકળી ગયા આદિવાસી ધારાસભ્ય 2 કલાક અમારો ધારાસભ્ય આદિવાસી છે એટલે આવું વર્તન છે સંસદ સભ્ય ચૂંટાયેલો જનપ્રતિનિધિ આવે એટલે એને બારણાગળ લેવા આવવું પડે તો બારણાગળ લેવા આવે તો વાત જ દૂર છે એની સાથે અપમાન જે કરે કઈ તમારે ચેન્જ કરવાનું હા એનું નહીં આખી કોંગ્રેસ પાર્ટીનો અપમાન છે ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિનો અપમાન આખા બંધારણનો અપમાન છે સભાનું અપમાન છે આ વહીવટી જીપે તેમાં સ્પષ્ટપણે દર્શાવેલો કે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ આવે તો કલેક્ટર કલાક કે કલેક્ટર અધિકારી ખુરશી પરથી ઉભા થઈને એને ઔચિત્ય દાખવવું છે કે આવો ભાઈ એને બેહાડવું જોઈએ તો એ તો બોલાવવાનું વાત જ દૂર છે કે જાણે એ તો એમ જાણે કે સ્ટેશન છે આપણે ડોન છે નવસારી જિલ્લાનો આ માણસ એવી રીતે વ્યવહાર કરે લાખો લોકો ચાહે સાહેબ ખાણ ખનીજના ચોર આવીને બિંદાસ મળતા હતા અને જે સારા લોકો હતા બિચારા બહાર બી આવી રીતે બેઠા થોડી ચાલે આવી રીતે
આપણે તો સાહેબ એક જ છે, આપણે તો કોઈ એવું મળે નહીં કે કોઈ કલેક્ટર કચેરીમાં કોઈ હંગામો કોઈ મગજમારી કરી હોય, કોઈ અધિકારીનું માન સન્માન નહીં જાળવવું હોય. બીજી વાર એવું થયું ને પોલીસના એમ જ કહી કે 5 એટલે 5 જ. એટલે કોઈ કાયદાને અને બીજું અમે વિધાનસભામાં કાયદા મિનિસ્ટરને મળવાના છે, ગૃહમંત્રીને પણ મળવાના છે, મુખ્યમંત્રીને બી મળીશું કે બીજી વાર આ જ કચેરી પર અમારું અપમાન થયું છે. અમે શું લઈને આવ્યા છે? આવેદન પત્ર. અમે કઈ અઠાયા કઈ નોટિસ લઈને નથી આવ્યા. અમારી એક જ માંગણી છે, નવસારી જિલ્લામાં 7 નંબરના ફોર્મમાં જેટલાય વાંધા અરજી રચી જેના માટે અરજી કરી એનું અમને આખું લિસ્ટ આખા નવસારી જિલ્લાનું આપો. બીજું કે 7 નંબરનું ફોર્મ કયા અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે એનું પણ અમને લિસ્ટ આપો. આ તમારે અમને લિસ્ટ આપવાનું છે સાહેબ, અને અમને તમારા પર વિશ્વાસ છે કે તમે અમને બધાને ઓફિસમાં બોલાવ્યા, અંદર બેસાડ્યા, અને કલેક્ટરશ્રીનો બી આભાર છે કે આદિવાસી ધારાસભ્યનું અપમાન કર્યું. કોઈ વાંધો નહીં, કલેક્ટરશ્રીને બી ખૂબ ખૂબ આભાર. અમે આ મુદ્દો વિધાનસભામાં ઉચકશું, નામ સાથે ઉચકશું. જે પોલીસે અટકાવે એના બી નામ સાથે મુદ્દો અમે ઉચકશું. સાહેબ ચાલો આવેદનપત્ર આપો. ધારાસભ્યશ્રી માટે બધાને આપના કલેક્ટરને નથી માં, એટલે એ તમે બીજી વાર આપના કલેક્ટરને તો નથી, આપણે છે માટે કે 5 વ્યક્તિ એટલે કે જે કે સારી રીતના રજૂઆત થઈ શકે. સાહેબ આમાં કઈ વ્યવસ્થા ખોરવાઈ? ચાલો તમારા કરતા મોટી ઓફિસ તો એમની છે. આપો. અમારી માંગણી લાગણી રાજ મેડમને કહેજો ને અમને સાહેબ લિસ્ટ તમે અઠવાડિયામાં આપો. અમે પાછા આપણે લેવા આવશું. જે પણ ઓસી પર સાઈન નહીં અધિકારી હોય. સ્થાનિક લોકો અને કાર્યકરોના આક્ષેપ છે કે અનંત પટેલ આદિવાસી ધારાસભ્ય હોવાના કારણે તેમને અંદર પ્રવેશ આપવામાં ન આવ્યો અને બહાર બેસાડી રાખવામાં આવ્યા, જે આદિવાસી સમાજનું અપમાન છે. આ ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ભારે નારાજગી પણ ફેલાઈ હતી. આ મામલે અનંત પટેલે કહ્યું કે અપમાન અને લોકશાહી અધિકારોના ભંગ અંગે તેઓ રાજ્યસભામાં રજૂઆત કરશે અને આ મુદ્દે ઉચિત મંચ સુધી લઈ જઈ યોગ્ય તપાસની પણ માંગ કરવામાં આવશે. નવસારીમાં સર્જાયેલી આ ઘટનાએ એસઆઈઆર મુદ્દે રાજકીય તાપમાન વધુ ઊંચું ચડાવી દીધું છે અને આવનાર દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતા છે, કારણ કે ધારાસભ્ય અનંત પટેલે એસઆઈઆર મુદ્દે 7 નંબરના ફોર્મ જે વ્યક્તિ દ્વારા ભરવામાં આવ્યા છે અને જે વ્યક્તિ કે જે અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યા છે એની યાદી માંગવામાં આવી છે, જેને લઈ આવનાર સમયમાં મોટા ઘટસ્ફોટ થાય અને આ મુદ્દે વધુ માહોલ ગરમાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.